સુરતમાં બનતી આ ઘટના વિકાસમાં ક્યાંક સહન પણ કરવું પડશે તે પ્રકારનો બોધપાઠ આપી રહી છે. સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની ચાલી રહેલા કામગીરી દરમિયાન હાઇડ્રોલિક લોન્ચર મશીન ધરાશાયી થવાની ઘટના બની છે. મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેન વડે લોન્ચર મેટ્રો પર ચડાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન જ આ ઘટના સર્જાઈ હતી. ઘટનામાં ક્રેન ઊંધી વળી જતા મકાન પર પડ્યું છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. જો કે સદનસીબે અત્યારે મળતા ઇનપુટ મુજબ કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર હાલ સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન હાઇડ્રોલિક લોન્ચર મશીન ધરાશાયી થવાની ઘટના બની છે. પિલ્લર પર સ્પાન બનાવવા માટે કામ કરતા હાઇડ્રોલિક મશીનને ઉપર ચડાવવા માટે બે મોટી અને હેવી ક્રેન દ્વારા પિલ્લરની ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો. ક્રેન પર બધો જ વજન આવી જતાં ક્રેન ત્રાસી થઈને પડી ગઈ હતી અને તેની સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું. ધડાકા સાથે થયેલો આ અકસ્માતમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડતા નીચે પાર્ક કરેલી 3 જેટલી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે ઘટનાની જાણ બાદ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને રસ્તો બંધ કરીને કામગીરી શરૂ કરી છે.